આમ તો છેલ્લા ઘણા સમયથી ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા એક્શન મોડમાં જોવા મળતા હોય છે. એચ.ટી. મકવાણાએ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ કરતા ખનીજ માફિયાઓ સામે પોતાની લાલ આગ દર્શાવતા હોય છે. રાત્રિના સમયે પણ પેટ્રોલિંગ કરીને તેમની ઉપર કડક કાર્યવાહી કરતા હોય છે. આ સિવાય ગેરકાયદેસર દબાણોને પણ દૂર કરવામાં એચ.ટી. મકવાણા જરાક પણ અચકાતા નથી, કોઈની આજીજી પણ નથી સાંભળતા. તેવી રીતે ફરી એક વખતે ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા એક્શન મોડમાં આવ્યા છે અને આ વખતે હવે ચોટીલાની તળેટી બાદ થાનગઢની અંદર મોટી કાર્યવાહી કરી છે. શું કરી છે થાનગઢની અંદર એચ.ટી. મકવાણાએ કાર્યવાહી અને સમગ્ર કાર્યવાહીને લઈને એચ.ટી. મકવાણાએ શું કહ્યું, આજે તેની આપણે વાત કરવી છે. થોડા દિવસો પહેલા એ પવિત્ર યાત્રાધામ ચોટીલાની એ ડુંગરની તળેટીમાં લગભગ 450 જેટલી દુકાનો છે. એની ઉપર એચ.ટી. મકવાણા ત્યાં પહોંચે છે અને બુલડોઝર ફેરવે છે. ત્યાં એક બબાલ પણ થાય છે. બબાલ બાદ એચ.ટી. મકવાણા ફરી ત્યાં પહોંચે છે, પરંતુ એ સરકારી જે જમીન છે તેની ઉપર ગેરકાયદેસર દબાણ કરેલું હતું, એ તમામ ગેરકાયદેસર દબાણોને એચ.ટી. મકવાણા દૂર કરે છે. પરંતુ હવે ફરી એક વખત એચ.ટી. મકવાણા એ એક્શન મોડમાં આવ્યા છે અને આ વખતે હવે થાનગઢમાં તેમણે કાર્યવાહી કરી છે. થાનગઢની અંદર ગેરકાયદેસર દુકાનો અને કારખાનાઓ પર એ બુલડોઝર ફરી વળ્યું છે. થાનગઢ શહેરની અંદર હોસ્પિટલ સહિતના ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા. સૂર્યા ચોકથી તરણેતર રોડ પર 260 જેટલા ગેરકાયદેસર જે બાંધકામો હતા તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવી, જેમાં અંદાજે સરકારની 10 કરોડ રૂપિયા જેટલીની જે જમીન છે એને ખુલ્લી કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચોટીલા એચ.ટી. મકવાણાની આગેવાનીમાં આ સમગ્ર ઝુંબેશ ચાલી હતી. આવો પહેલા સાંભળીએ ચોટીલા બાદ થાનગઢની જે મોટી કાર્યવાહી છે એને લઈને પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા શું કહી રહ્યા છે. આજે રાત્રે 1 વાગે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ તેમજ મામલતદાર થાનગઢ અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા થાનગઢ વિસ્તારની અંદર થાનગઢથી તરણેતર સ્ટેટ હાઈવે એટલે કે સૂર્યા ચોકથી તરણેતર જે સ્ટેટ હાઈવે આવેલો છે, ત્યાં સરકારી સર્વે નંબર 79, 81, 89 અને 349 કે જે રોડની તદ્દન ટચ એટલે કે લાગુ સર્વે નંબરો આવેલા છે. આ સર્વે નંબરો ઉપર ખૂબ જ મોટા પ્રમાણની અંદર કોમર્શિયલ દબાણકર્તાઓ દ્વારા બાંધકામ કરી અને આ દુકાનોનો ખૂબ જ મોટા પાયે અબજા ઉઘરાવીને ઉપયોગ કરવામાં આવતો હતો. આ દબાણોની જો વિગતે જોઈએ તો આશરે 231 જેટલી કોમર્શિયલ હેતુ માટે દુકાનો આવેલી હતી. 7 સેનેટરી વેરના કારખાના બનાવવામાં આવેલ હતા, તેમજ એક આશાપુરા હોસ્પિટલ, તેમજ 17 જેટલા રહેણાંકના પાકા મકાનો અને બંગલાઓ, એમ મળીને કુલ 260 જેટલા ગેરકાયદેસર દબાણકર્તાઓ દ્વારા આ કોમર્શિયલ એક્ટિવિટી માટે દબાણ કરવામાં આવેલા હતા. આ જે કોમર્શિયલ જે દબાણો છે એ દબાણકર્તાઓ દ્વારા જુદી જુદી દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટો વગેરે બાંધકામ કરી અને અહીંના જે લોકો છે એમને ભાડે આપી અને મોટા પ્રમાણની અંદર ભાડા વસૂલ કરવામાં આવતા હતા. સાથે સાથે અમુક વેચાણ દસ્તાવેજો કરી અને અબજા પણ ઉઘરાવવામાં આવતા હતા, જેને ધ્યાને રાખી અને મામલતદાર થાનગઢ દ્વારા આ દબાણકર્તાઓને એક્શનની નોટિસ આપી સાંભળી, પરંતુ કોઈ પણ જાતના પુરાવા રજૂ ન કરતા આજે આ મેગા ડિમોલેશન છે એની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ ડિમોલેશનની અંદર કુલ 4 જેસીબી મશીનની મદદથી આ ડિમોલેશનની કામગીરી ચાલુ છે. આ સરકારી જમીન છે, કુલ 52 એકર ઉપર દબાણ હતું અને 52 એકર જમીન છે એ 3 દિવસની અંદર આ કાર્યવાહી 3 થી 4 દિવસ ચાલશે. 52 એકર જમીન કે જેની કિંમત 210 કરોડ અને 26 લાખ રૂપિયા થાય છે, જે તમામે તમામ જમીન છે એ ખુલ્લી કરી અને કબજો મેળવી અને ત્યારબાદ તાર ફેન્સિંગ કરી અને સાચવણી કરવામાં આવશે. થાનગઢની અંદર લગભગ 260 જેટલા જે ગેરકાયદેસર દબાણો હતા, સૂર્યા ચોકથી તરણેતર રોડ સુધીના એ તમામ દબાણોને દૂર કરી દેવામાં આવ્યા છે. મામલતદાર થાનગઢની ટીમે રાતના 1 વાગ્યાથી ડિમોલેશન શરૂ કર્યું હતું અને સવાર સુધી એ ડિમોલેશન ચાલ્યું હતું. ત્યારે સોનગઢની સીમમાંથી પણ જેટલા પણ સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર દબાણો હતા તેમને અત્યારે દૂર કરવાની કામગીરી એ હવે પૂરજોશની અંદર એ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ચાલી રહી છે. એક બાદ એક તાલુકાઓને હવે એ ગેરકાયદેસર રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા ત્યાં પહોંચી રહ્યા છે અને ખુદ પોતે પહોંચીને ત્યાં કાર્યવાહી થાય છે. પોલીસને પણ સાથે રાખવામાં આવે છે.
સોનગઢ અમલાપર ગામની સીમમાંથી પણ સરકારી જમીનનું એ દબાણ ખુલ્લું પાડવામાં આવ્યું. તો કુલ 26 દબાણકારો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરીને કબજાની ફરિયાદ પણ અત્યારે નોંધવાની શરૂઆત કરી દીધી છે. એટલે આમ તો અનેક વખત એટી મકવાણા એક્શન મોડમાં હોય છે, અનેક સામે કાર્યવાહી કરતા હોય છે. થોડા સમય પહેલાં અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે ઉપર જે ગેરકાયદેસર દબાણ કરેલી હોટલો હતી એ હોટલો ઉપર પણ પોતે બુલડોઝર ફેરવ્યું હતું ને હવે ફરી એક વખત એ ચોટીલા બાદ થાનગઢની અંદર આ મોટી કાર્યવાહી કરી છે અને 260 જેટલી દુકાનો ઉપર ગેરકાયદેસર જે દબાણો હતા એમની ઉપર બુલડોઝર ફેરવીને 10 કરોડ રૂપિયા જેટલીની સરકારી જે જમીન હતી એમને અત્યારે એટી મકવાણાએ ખુલ્લી કરી છે. આવી જ નવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહેવાના છીએ. અને હા, તમે મારી ન્યૂઝરૂમ ગુજરાત અનપ્લગ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.